સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 20મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1222મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 873મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નની અંદર કહે છે કે મોક્ષનું અસાધારણ કારણ શું છે, અને એના જવાબની અંદર શ્રીજી મહારાજ આપણને બહુ જ ટૂંકાણની અંદર અને આખી જિંદગી પર્યંત આપણે આ પ્રમાણે સમજીને રહેવા માટેની એક અદ્ભુત વાત કરે છે. તો મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે દરેક સંપ્રદાયની અંદર દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં ઈચ્છા રાખતા હોય છે, પરંતુ બને છે કેવું કે પોતાની બુદ્ધિ વડે કરીને પોતાને અનુકૂળ પડે એવી પ્રકારની એક નાની મોટી સાધના કરે અને એમ માને કે આના વડે કરીને મારો મોક્ષ થશે. આપણે જાણીએ છીએ કે કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુગતી નવ જાણી રે. કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુગતી નવ જાણી રે. અને પછી કહેશે કે જેમ ઘાંચીએ પોતે બળદને ત્યાં આગળ બાંધ્યો હોય તો એ હવારનો ફરફર કરતો જ હોય, પણ હાંજે છોડે ને ત્યાં જ હોય. એમ કદાચ આપણે તીર્થોની અંદર જવું, તીર્થનો મહિમા છે. તીર્થના મહિમાથી આપણા વિચારોની અંદર થોડી ઘણી શુદ્ધિ પરિશુદ્ધિ આવે છે, પરંતુ કહેવાય છે કે એવું ગમે તેટલું કરીએ પણ એ આપણા માટે આપણને મોક્ષ માટેનો રસ્તો નથી બતાવતા. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, નહીં એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીને કહ્યું ને કે ન રોધયતિ મામ યોગો નો સાંખ્યમ ધર્મ એવ ચ. હે ઉદ્ધવજી, મને તમારે વશ કરવો હોય તો યથા વરુંધે સત્સંગ. કોઈ યજ્ઞ યાગ તપ ત્યાગ કરે એનાથી હું કે છે વશ થતો નથી. એ બધાય જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની સાધનાના એક જેને કહેવાય ક્ષેત્ર કહેવાય, પણ એનાથી આપણને મોક્ષ પ્રાપ્ત થતો નથી. જેમ ઘણી વખત સંતો વાત કરે ને કે ગુજરાતીનું એક પેપર 100 માર્કનું હોય અને એણે 99 માર્કનું લખી દીધું હોય અને બાકીના
જેને કહેવાય સાયન્સ ગણિત કે પછી એ પ્રમાણે સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોની અંદર 10-10 માર્કનું લખી અને ઊભો થઈ ગયો હોય તો કંઈ એને ગુજરાતીના પેપરમાંથી મળેલા 99 માર્કમાંથી કાંઈ એ પાસ ગણાય નહીં. એ તો જો સાયન્સનો વિદ્યાર્થી હોય તો એને સાયન્સની અંદર જ એ 98-99% લાવવા જ પડે તો જ કહેવાય છે કે એ પ્રમાણે એ આગળ ભણ્યું કહેવાય. એમ આ બધા સાધન તો આપણે કરીએ એની ના નથી, પણ આપણા જીવનની અંદર આપણને મોક્ષ માટે તો આપણને એક જ રસ્તો બતાવે છે. અને એટલે જ કહ્યું છે ને, કોઈ 68 તીર્થ ફરી આવે, કરી નિગમ નિધિ કરીને આવે, તોય તેનું જીવપણું નવ જાવે. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. મોક્ષને પ્રાપ્ત કરવો એટલે જન્મ મરણના ચક્કરામાંથી મુક્તિ મેળવીને અક્ષર મુક્તની પંક્તિમાં બેસવું એ છે. પણ 68 તીર્થ ફરીને આવે. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે 2 ભાઈઓ હતા અને એક ભાઈને સંતના સમાગમની બહુ રુચિ, એટલે નિત્ય વ્રતે સંતનો સમાગમ કરે. એક ભાઈને જાત્રાની બહુ રુચિ, એટલે દર વર્ષે બધા તીર્થોની અંદર જાત્રા કરવા જાય. હા, મોજ શોખ કરવા જાય. એના કરતાં થોડુંક સારું કહેવાય, પણ સમજવાની વાત અહીંયા આપણને આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એટલે ભાઈએ કીધું કે હું જાત્રા કરવા જાઉં છું, તું હાલ મારી ભેગો. કે ના ના, તમે જાઓ ને. બહુ આગ્રહ કરો ત્યારે એક કામ કર કે આપણી આ વાડીની અંદર એક કડવી તુંબડી તૈયાર થઈ પાકી છે, તો એને તું લઈ જા. એટલે જ્યાં જ્યાં જાય ત્યાં આગળ એ કડવી તુંબડીને તું સ્નાન કરાવજે, ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરાવજે. પછી ગોકુળ વૃંદાવનની અંદર જ્યાં રમણ રેતી છે ત્યાં એને રમણ રેતીમાં એ પ્રમાણે પ્રસાદીની કરાવજે. આ પ્રમાણે કે મારા બદલે તું આ તુંબડી લઈ જા. અને તે વખતના સમયની અંદર મોટો ભાઈ તુંબડી લઈને જાય છે બધી જગ્યાએ. જ્યાં જ્યાં ગયા ત્યાં ભાઈના કહેવા પ્રમાણે એણે તુંબડીને ગંગામાં નવરાવી, યમુનામાં નવરાવી, સરસ્વતીમાં નવરાવી, ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવ્યું. અને પોતે તો એક ડૂબકી ખાય, પણ તુંબડીને તો 5-5 ડૂબકી ખવડાવે. ગંગા નાયા, ગોદાવરી નાયા, નર્મદા નાયા, એમ કરીને નવરાવે ને જાત્રા કરીને પાછો આવે છે. એટલે એના ભાઈએ કીધું કે તમે સારું થયું જાત્રા કરીને આવ્યા, તો હવે 2 દિવસ પછી મારે ત્યાં આગળ ભોજન લેવાનું રાખો, કારણ કે તમે જાત્રા કરીને આવ્યા છો તો તમને જમાડીએ તો મને એમાંથી પણ જાત્રાનું થોડુંક ફળ મળે. અને તે વખતે જે તુંબડીને લઈને મોટા ભાઈ ગયા હતા, એ તુંબડીનો ઉપરનો ભાગ કાપી અરે એની અંદર ગ્લાસને બદલે પાણી પીવા માટે થઈને તુંબડી મૂકેલી. અને તુંબડીમાં પાણી ભરેલું. જમતા જમતા થોડુંક તીખું લાગ્યું હશે, એટલે પાણી પીવાની ઈચ્છા થઈ, તો એણે તુંબડીમાં રહેલું પાણી મોઢાની અંદર મૂક્યું. અને એવું કડવું લાગ્યું ને, તો મોઢામાં નાખેલું એ પાણી થૂ થૂ કરતો કરતી થૂકી નાખ્યું. અને 2 દિવસ સુધી એ મોઢામાં ગયેલી કડવાશ એ નીકળી નહીં. અને રહી ત્યારે એને એમ થયું કે આ શું કર્યું. ત્યારે ભાઈ નાના ભાઈએ કીધું કે ભાઈ તમે આ તુંબડીને જાત્રા કરાવીને આવ્યા, તો જાત્રામાં તો મીઠી થવી જોઈએ ને, કડવી ને કડવી કેમ રહી. એટલે એને સમજાવવા માટે થઈને ફરી વખત પાછા ભાઈ જાત્રા કરવા ગયા છે. અને અહીંયા આગળ એવું કહેવાય છે કે કોઈ સંતને તુંબડી એમણે આપી, અને એની અંદરથી સરસ મજાનો જે કડવાશ ભરેલો ભાગ હતો
એને કાઢી નાખી, એને એકદમ મુલાયમ કરીને સરસ મજાની લાખ વડે કરીને એને રંગીને રાળ ચડાવી દીધું. એટલે ખબર ના પડે કે આમાં કડવાશ હતી. બધું કાઢી નાખ્યા પછી શું અંદર રહે. ફરી પાછા જમવા બોલાવ્યા અને જમવા બેઠા ત્યારે પાછું એ તુંબડીમાં પાણી આપ્યું. અને ત્યારે મોટા ભાઈએ કીધું કે હું આ તુંબડીમાં પાણી નહીં પીવું, કારણ કે એ તો કડવી છે. કે ભલે કડવી તમને લાગતી હોય પણ તમે પીવો તો ખરા. અને ત્યારે યોગીજી મહારાજ પોતે કહેતા હતા કે ભાઈના આગ્રહથી જ્યારે પાણી પીધું તો એકદમ મીઠું સરસ મજાનું અમૃત જેવું. અને ત્યારે એણે પૂછ્યું કે શું કર્યું તમે? કે જો ભાઈ તું ગમે તેટલી વખત આ તુંબડીને યાત્રા કરવા લઈ જઈશ ને તોય એમાં રહેલી કડવાશ નહીં નીકળે. એને તો કોઈ સંતની પાસે મોકલવી પડે. સંત એની અંદર રહેલી કડવાશને કાઢી નાખે અને પછી એને સરસ મજાની રાળથી રંગી દે, એટલે એમાં મીઠું પાણી પીવાની મજા આવે. એમ સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષ સાથે આપણે જાત્રા કરવા જઈએ અને જાત્રાની અંદર પણ એના કારણે કરીને આપણામાં પડેલી આ બધી કડવાશો નીકળતી નથી કાંઈ. એને એટલે જ કહે છે ને કે 68 તીર્થ ફરી આવે, કરી વિધિ નિગમ નિધિ કરી ના આવે. હવે આ બધું વિધિઓ કરીને ના આવીને તો પણ કહે છે કે સ્વભાવ પ્રકૃતિને વાસના ટળતા નથી. તીર્થે જવું તે સત્સંગ કાજે, કે નહીં ખાવા પીવા કે નહીં લોક લાજે. તીર્થોની અંદર જવું તો જઈને સત્સંગ કરવો. અને જે સત્સંગ દ્વારા આપણા જીવનની અંદર આપણને અંતરદ્રષ્ટિ થાય, આપણા સ્વભાવ પ્રકૃતિને આપણે મૂકવા માટેનો પ્રયત્ન કરીએ. એટલે એ દ્રષ્ટિએ કરીને તીર્થની અંદર જવાની ના નથી, તીર્થ જરૂર કરવા. ગુરુ હરિમોહન સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપણને કહ્યું છે કે જો આપણી આર્થિક પરિસ્થિતિ બરાબર સારી હોય તો આપણા જે 4 ધામ જેને કહેવાય, એ કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વર અને આ બાજુ દ્વારકા, આ બધાએ ધામના દર્શન કરવા જવું એની ના નથી. પણ દર્શન એ તીર્થના કરવા જઈએ છીએ, પણ એના વડે કરીને આપણામાં પડેલા સ્વભાવ પ્રકૃતિ ટળતા નથી. પણ કહે છે કે સંતનો સમાગમ કરે અને સંત કહે તેમ એ એના વચનને વિશે દ્રઢ વિશ્વાસ લાવે તો એને અંતરની અંદર પડેલી સ્વભાવ પ્રકૃતિ ટળી જતા વાર લાગતી નથી. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે માણસ મોક્ષ માટે પ્રયત્ન તો બહુ કરે છે. આજે આપણે બધા જ બાજુ, ઉત્તરમાં જાઓ, પૂર્વમાં જાઓ, પશ્ચિમમાં જાઓ કે પછી દક્ષિણમાં જાઓ, બધા જ મંદિરોની અંદર એટલું બધું માનવ મેરામણ જાય છે. કારણ કે દર વખતે 10 વર્ષે આખો એક જનરેશન ગેપ બદલાઈ જતો હોય છે. જૂના બધાએ જાત્રા કરેલા, બધાએ ધામમાં ગયા હોય અને 50-60 વર્ષો બતાવી ગયેલા બધાએ મોટા થયા હોય, એ બધા જાય. પણ જવાનું એ જાત્રાનું તો ચાલુ જ છે, એનો વાંધો નથી, જાય. પણ ત્યાં ગયા પછી એક વિચાર કરવાનો કે મારે અહીંયા આગળ મારું કાંઈક મૂકીને આવવાનું છે. સ્વભાવ પ્રકૃતિ દોષ તો કામનું. પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારીએ તો ગંગા માતાના પવિત્ર જળથી આપણું શરીર પવિત્ર બને, પણ વિચારોને પવિત્ર બનાવવા માટે તો નરસિંહ મહેતા જેવા પરમ ભક્ત રાજ પણ પોતે કહે છે કે 68 તીરથ મારા સંતને ચરણે, હે સંતને ચરણે, કોટી ગંગાને કોટી કાશી રે, 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગાને કોટી કાશી રે.
તો કે 68 તીર્થ જ્યાં આપણે જવું છે એ તીર્થની તીર્થત્વ તો આવા ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ આપે છે. અને એટલે જ ગંગાના કિનારા ઉપર બેઠેલા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ગંગાજળનું આચમન કરીને તારી મુક્તિ થઈ જશે એમ નથી કીધું. ગંગા પવિત્ર માતા ખરી, એ ભગવાનના સ્પર્શથી પવિત્ર બનેલું જળ ખરું, પણ આચમન કરવાનું કે ભાઈ તારો 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, એનો ભય તારામાંથી નીકળી જશે એવું ગંગાના જળ પીવાનું કીધું નથી. એને કીધું તું મારી પાસે બેસ અને હું તને આ ભાગવતની ભગવાનના સ્વરૂપના જ્ઞાનની વાતો કરું, ભગવાનના મહિમાની વાતો કરું, અને એના વડે કરીને તારા અંતરની અંદર તને આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનના મહિમાનું બળ જ્યારે જાગૃત થશે ને ત્યારે તક્ષક નાગ કરડવાનો છે ને એવો જે વિચાર તારા મનની અંદર રહ્યા કરે છે એ ટળી જશે અને મરશે તો દેહ મરશે, પણ આત્માને કાંઈ થવાનું નથી એવું આત્મા અને પરમાત્માનું શુદ્ધ જ્ઞાન સુખદેવજી મહારાજ આપે છે. એટલે આવી પવિત્ર નદીઓને પવિત્રતા અર્પણ કરવાનું કામ પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા થાય છે. તો આપણે વિચાર તો એ જ કરવાનો. મહંત સ્વામી મહારાજ પોતે કહે છે જાત્રા કરવા આર્થિક પરિસ્થિતિ સારી હોય તો જવું, પણ જાત્રા કરીને આવ્યા પછી આપણું જીવન બદલાવવું જોઈએ. અમે એક ગામડાની અંદર હતા ને જાત્રાની બસ ઉપડવાની હતી. મને કે સ્વામી બહુ સારું થયું, હાલો અમે બધા જાત્રા કરવા જઈએ છીએ તો તમે આ બસને ચાંદલા કરી દો, શ્રીફળ વધેરીને તમે એને કહેવાય છે કે જાત્રા માટે પ્રયાણ કરાવો. એટલે બધા 50-60 જણા અંદર બેઠા હતા, એમાં એક વડીલ હતા. એટલે વડીલ મેં કીધું તમે જો હવે જાત્રા કરવા જાઓ છો તો આ લાંબા સમયથી તમારે જે બીડીનું વ્યસન છે ને મુકતા આવજો. ક્યાંક કાશીમાં કે પછી ક્યાંક ત્યાં આગળ હરદ્વારની અંદર કે ઋષિકેશમાં જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં મૂકી દીજો, પછી પાછું લઈને આવતા નહીં. કે નાના આ વખતે પાકું કે. અને એ તો જાત્રા કરવા ગયા ને એને મને વચન આપ્યું હતું એટલે એને બીડી તો મૂકી દીધી અને પાછા જાત્રા કરીને આવ્યા. ને ત્યારે યોગાનું યોગ તે દિવસે અમે એક ગામમાં હતા, ત્યારે બસ આવી એટલે તો ઢોલ નગારા શરણાઈ એ તમારે હામયું થયું અને બધાને કંકુના ચાંદલા કર્યા ને મીઠા મોઢા કરાવ્યા. ને પછી ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું કેમ થયું? આ જાત્રામાં ગયા હતા તો તમે ત્યાં મૂકીને આવ્યા? મને કે હા સ્વામી બીડી મૂકીને આવ્યો. તો એનો ભાઈબંધ મને કે સ્વામી એને બીડી મૂકી પણ ધોળી લઈને આવ્યા. એને બીડી પીવાનું બંધ કરીને સિગારેટ પીવાનું ચાલુ કર્યું. આ તો મોટું કામ કર્યું. સ્વામી કહે છે ને કે જઈએ જાત્રામાં જરૂર જવું, પણ કંઈક આપણા જીવનની અંદરથી આપણા સ્વભાવ પ્રકૃતિ જો આપણે મૂકીએ ને તો જ આપણા જીવનની અંદર આપણું કલ્યાણ થાય. બાકી આ બધું હારે લઈને લબાચો લઈને ફરતા હોય ને તો સ્વામી કે ત્યાં સુધી તો મેળ પડે નહીં. સંતો વાત કરે ને કે એક સમળી જમીન ઉપરથી કંઈક માંસનો લોચો લઈ અને આકાશમાં ઉડવા માંડી. હવે બધી કેટલી સમળીઓ ભેગી થયેલી હતી એટલે બધીને એમ થયું કે અમારે લેવું હતું ને આ ઓલી લઈને ભાગી. એટલે બધી 4, 5, 10, 15, 25 ભેગી થઈને માંસનો લોચો લઈને ઉડતી હતી. એની પાસે જઈને ચાંચો મારે, એને એવી ચાંચ મારે ને ઓલી માંસનો લોચો લઈને ઉડતી સંભળીને વાગે. એકાદ જણ હોય તો બરાબર છે, આ તો બધી મંડાણી. એટલે એને મનમાં વિચાર કર્યો કે આટલો બધો જે આ સંભળીની ચાંચો મારે ખાવી પડે છે અને મને મારે છે, એનું કારણ શું? અને સમજાઈ ગયું કે મારા મોઢામાં માંસનો લોચો છે ને ત્યાં સુધી આ લોકો બધા મને માર કરવાના છે. એટલે એણે તો મોઢામાંથી પડતું મૂકી દીધું, જાત થતી થાય. એટલે માંસનો લોચો પડતો મૂક્યો એટલે બધી હમળીઓ નીચે.
એમ સ્વામી કહે છે કે સ્વભાવ પ્રકૃતિ વાસનાનો લોચો જો આપણે રાખશું ને તો કઠણ કાળ છે ઓલા આલોકની રે મરણ મોંઘેરુમાન. કઠણ ચોટ છે આલોક મારે મરણ મોંઘેરુમાન. આ કઠણ ચોટ છે ઓલા કાળની રે મરણ મોંઘેરુમાન. કાળ એવો છે કોઈને છોડતો નથી, આપણને નહીં છોડે. પણ જો આપણને સત્સંગ થયો એટલે કે ભગવાનના શરણે આપણે ગયા તો ભગવાન આપણને જરૂર આ કાળના ચક્રમાંથી મૂકી દેશે. ઘણા બધા કહે છે ને કે ભાઈ તમારા સત્સંગીએ ગઈકાલે જ મૃત્યુ પામ્યા. તમે કહેતા હતા ને કે એને કાળ, કર્મ, માયા, યમ, દૂત કોઈનો એના ઉપર અધિકાર નથી. ના તો કાળ ધર્મ પામ્યા કે મૃત્યુ પામ્યા. તો અરે ભાઈ, દુનિયાની અંદર જેને ભગવાનનો આશરો નથી, સત્પુરુષનો આશરો નથી, સત્પુરુષ સાથે પ્રીતિ નથી, એવા વ્યક્તિ તો કે છે મૃત્યુ પામે ને તો એને લેવા કાળ આવે, યમપુરીના યમદૂતો આવે. જેવા કર્મ કર્યા હોય ને એવી પ્રકારના નરકની અંદર નાખવામાં આવે, લઈ જાય. અને એમાં એ રાજી થાય કે આપણે આવું જ કર્યું છે તો આવું જ મળે ને. તમે મહંત સ્વામી મહારાજ કહે છે કે અંધારી રાતે તમારા ઘરના ફળિયાની અંદર તમે ગાંડા બાવળનો બીયો વાવો અને ડોલ ભરીને પાણી રેડી દો તો શું કે અઠવાડિયે 15 દાડે કંઈ આંબો બારો નીકળે કે કોઈ જોતું નહોતું અને મેં એ પ્રમાણે આ અહીંયા વાવ્યું છે, એ તો બાવળ જ નીકળે. અને મહિને 15 દાડે 2-4 હુળો કાઢે, આંબો ઉગે જ નહીં. કારણ કે ત્યાં તમે વાવ્યું છે બાવળ, એમ કર્યા છે કર્મ આ સંસારની અંદર એવી પ્રકારના કે જેના કારણે કરીને તમને લેવા માટે કાળ આવે. અને કાળ કોઈને છોડતો નથી. પણ કે છે કે ભગવાનને શરણે બેઠો હોય ને, ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવાનનો જેવો છે એવો મહિમા હોય, સંસાર વ્યવહારમાં બહુ પ્રીતિ ના હોય, એક માત્ર ને માત્ર માથે જવાબદારી છે એટલે એટલું પૂરતું સંભાળી લે. પણ પછી તો વિચાર બધા ભગવાનમય હોય ને તો એને તેડવા ભગવાન આવે. એને કાળની તાકાત નથી. આપણે જાણીએ છીએ કે અજામિલ જેવા અજામિલે પણ નારદજી જેવા સંતના વચને પોતાના દીકરાનું નામ નારાયણ પાડીને, અને છેલ્લો નાનો દીકરો એટલે સંત તો દયાળુ છે કે ભાઈ આનું કલ્યાણ કરવું. આણે પૂર્વે બહુ સારા કર્મ કરેલા હતા પણ કુસંગનો સંગ લાગ્યો અને એના કારણે કરીને આ પ્રમાણે દુઃખી થાય છે. એટલે એ નારાયણ નામ પાડી દીધેલું. કંઈક તકલીફ પડે ને ત્યારે અજામિલ નારાયણ બેટા પાણી લાવને એમ કરીને બૂમ પાડે. પણ યમપુરીના યમદૂતો અંદર અંદર ચર્ચા કરવા માંડ્યા કે આજે આપણે કોને લેવા જવાનું છે. તો કે કાન્યકુબ્જ નામના નગરની અંદર રહેનારો એક પવિત્ર હતો, અજામિલ નામનો બ્રાહ્મણ હતો, પણ બ્રહ્મત્વને ચૂકી ગયો અને વેશ્યા સ્ત્રીની સાથે પોતે આ પ્રમાણે સંબંધ બાંધ્યો. એટલે આજે એને લેવા જવાનું છે. કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. ગમે તે વ્યક્તિ હોય તો પણ એને કર્મ તો એને નડવાના છે. પણ જેને ભગવાનનો આશરો છે એના કર્મ માત્ર ભક્તિરૂપ બની જાય છે. એ ભલે એણે જે કંઈ કર્યું એ ભક્તિરૂપ બની જાય. અને એના કારણે કરીને તે વખતે જ્યારે યમપુરીના યમદૂતો લેવા માટે આવ્યા અને ત્યાં તો આને એકદમ એવી વિકરાળ સ્વરૂપ જોયા. એના નાક મોટા મોટા ભૂંગળા જેવા, આંખો મોટી મોટી જેને ગુફાઓની હોય એમ, અને મોટા મોટા નખ ને લોઢાની સાંકળો ને બધું લઈને આવેલા. ના તને ઉપાડો જ આને એમ જ્યાં વાતો કરે ને આમ આંખ ઉગાડીને જોયું કોણ આવ્યું. અને ત્યારે આવ્યા બિહામણા 4 યમદૂતો 4 ખાટલાના પાયે ઊભા હતા ને ત્યાં તો
એને બીકના માર્યા પોતે બીજા દીકરાઓને નહીં, પણ નાનો હતો ને એને કાયમ એ બોલાવતા, એટલે કે નારાયણ તું અહીંયા આવ, મને બચાવ. એમ જ્યારે કરે છે ને ત્યારે ભગવાન પોતે સ્વયં પોતાના ધામને વિશે બેઠા છે અને 4 પાર્ષદોને મોકલે છે કે જાઓ, કાન્યકુબ્જ નામના નગરની અંદર મારા નામની પોકાર થઈ છે. એને યમપુરીના યમદૂતો લેવા માટે આવ્યા છે, તો આપણે એને ત્યાં એને બચાવો, રક્ષા કરો. અને 4 પાર્ષદો શ્વેતાંબરધારી આવીને ઉભા રહ્યા. સહેજ કોણીનો ધક્કો મારીને 4 યમદૂતોને ખસેડ્યા. નીકળી જાઓ તમે અહીંથી તમારે આને લઈ જવાનો નથી. અરે કે પણ તમે જ્યાં હોય ત્યાં અમે આવી રીતે લેવા આવીએ છીએ, ત્યાં ગમે ત્યાં તમે આવી જ જાઓ છો, તો અમારે લઈ કોને જવા? અને ત્યારે ભાગવતકારે લોંધ્યું છે કે તે વખતે ભગવાનના પાર્ષદો કહે છે કે જેની જીભ ભગવાનનું ભજન કરતી નથી, જેનું મન ભગવાનનું સ્મૃતિ કરતું નથી, જેનું ચિત્ત ભગવાનનું ચિંતન કરતું નથી, એવો જો દુનિયાની અંદર કોઈ હોય ને એને તમારે લઈ જવું. હવે એવા તો કેટલા બધાય છે, પણ આપણે એટલું વિચારવાનું કે આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો છે, કંઠી આપણે ધારણ કરી છે, સંતોએ પહેરાવી કે સ્વામીશ્રીએ પહેરાવી, પણ ભગવાન સ્વામિનારાયણના શરણે આપણે બેઠા છીએ, તો આપણે આપણા શરણનો તો વિચાર કરવો. જેમ ઘણી વખત ગાયો ભેંસો ખીલે જોર કરે ને કે ભાઈ આ ખીલો કોનો છે, એ ગામના આગેવાન મુખીનો ખીલો, અને એના ખીલે જોડાયેલું નાનું મોટું ઢોર ઢાખર પશુ એ કંઈ થોડું નબળું હોય. એ તો તમારે ખોળ પાપડી ખવડાવે ને સરસ મજાનું લીલું સૂકું ઘાસ ખવડાવે, અને એના કારણે કરીને એ આમથી આમ ને આમથી આમ જોર કરે. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણના શરણરૂપી ખીલો એને આશરે આપણે બેઠા હોઈએ ને તો આપણે પછી ગમે તેવા કાળ જેવા આવીને ઊભા રહે ને તો એ આપણે કાળની પૂંછડી પકડી કે ઊભો રહેજે, તો હું અહીં આવ્યો છું તને દેખાડું. એવું બળ ભગવાનના કારણે કરીને આપણને અંતરની અંદર આવે. એટલે એટલા માટે કહેવાય છે કે મોક્ષ માટે થઈને તો આપણે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનો મહિમા સમજવાનો, આ 2 વાત મોક્ષનો અસાધારણ કારણ છે. મહારાજ પોતે કેવા દયાળુ છે, કેવા કરુણાનિધિ છે, કેવી આપણા ઉપર દ્રષ્ટિ કરે છે, અને આપણને ટૂંકાણની અંદર સમજાવે છે. પણ માણસ લાંબુ હાલે ને એમ સમજે કે મેં બહુ તીર્થયાત્રા કરી. અરે ભાઈ, અહીંથી સામે જવાનું છે, એને બદલે સામે જઈને તું આખો ચક્રાવો ખાઈને ત્યાં જઈને ગંગાજીનું કે નર્મદાનું પાણી માથે ચડાવે છે. અરે અહીં તારે ઘર બેઠા નળમાં નર્મદાનું જળ આવે છે, પાણી ચડાવી લે મહિમાં સમજીને નર્મદા મૈયાનો, તો તારું કામ થઈ જાય. પણ અવળા બથોડા લેવાની માણસ માત્રને ટેવ પડી ગઈ છે. સંતો વાત કરે ને કે કાનની બૂટ પકડવાનું કીધું હોય તો જે જમણા બાજુની બૂટ હોય તો એ જમણા હાથથી જ પકડવાની હોય, પણ જમણા હાથે ડાબા બાજુની બૂટ પકડવા જાય, હવે ક્યાં હાથમાં આવવાનું? એમાં પોતાની રીતે મનસ્વી રીતે આમ નામ દોડ્યા કરે છે. કેટલો બધો મોટો વર્ગ સમજ્યા વિનાના આંગલા ને પીંજણ પબેડા ખાય, ચીચડો ચ કરે ને કુંડીમાં જાય, આમાં કાંઈ કોઈને લેવા દેવા નહીં. એમ ગમે તેટલી ધફડો આપણે કરીએ તો પણ સ્વામી કહે છે કે આપણે વિચારવાનું. દ્વારકાધીશના દર્શન કરવા એક આપણી ભક્તિ છે, પણ એ દ્વારકાધીશે દ્વાર ક્યાં બતાવ્યું? તો ઉદ્ધવજીને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હે ઉદ્ધવજી, તમે આ પ્રમાણે કહે છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા જે સંત છે એના દ્વારા તમને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે એ માટે થઈને આપણને પણ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત દ્વારા આ જ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે એમ સમજવાનું કે ભગવાન અત્યારે પૃથ્વી ઉપર વિચરે છે, આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા વિચરે છે.
એમાં અખંડ મારા ઈષ્ટદેવ રહ્યા છે અને એમને કેવળ રાજી કરવા માટે મને જે જે કંઈ સેવા પરિચર્યા કે પછી સત્સંગ પ્રવૃત્તિ જે કંઈ આપ્યું છે એ બધું જ એમની પ્રસન્નતા માટે મારે કરવાનું છે. બાકી મારે કાંઈ હવે સાધન કરવાના રહ્યા નથી. એવો અંતરની અંદર ભગવાનનો મહિમા સમજે અને એને કારણે કરીને પછી અંતરની અંદર એને ક્ષતિ દેહ થાય પૂર્ણ કામ. મરીને અક્ષરધામમાં જવું છે એમ નહીં, અત્યારે જ અક્ષરધામમાં બેઠા છીએ એવો અનુભવ થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.